મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. અને દીકરાઓ, હું આપને ભણાવી રહ્યો છું જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ધોરણ 11 ચેપ્ટર નંબર 12. ચાલો દીકરાઓ, હવે આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરશું કોઈ પણ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ કોઈ પણ કાર્બનિક સંયોજનોને ત્રિપરિમાણીય રીતે કઈ રીતે રીએરેન્જ કરવા, એને રિપ્રેઝેન્ટ કરવા. દીકરાઓ, એની અંદર આપણે મેઇનલી 4 અલગ અલગ પદ્ધતિઓ જોઈ ગયા હતા, જેની અંદર વેજ ડેશ મેથડ, ન્યુમાન પ્રોજેક્શન, સોહર્સ પ્રોજેક્શન અને ફિશર પ્રોજેક્શન. દીકરાઓ, આજના લેક્ચરમાં આપણે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ વિથ એક્ઝામ્પલ્સ જોશું. દીકરાઓ, ભણાવતા પહેલા એક વાત તમારી સામે ક્લિયર કરી દઈશ કે હું આજના લેક્ચરની અંદર કોઈ પણ જ્યારે કાર્બનિક સંયોજનોને વર્ગીકરણ કરતી વખતે હું એક્ઝામ્પલ્સ આપું, એ એક્ઝામ્પલ્સ માત્ર તમારે જોવાના છે, સમજવાના છે. તમારા મનમાં આવો પ્રશ્ન થાય કે સર હું આવા એક્ઝામ્પલ્સ લખી નહીં શકું તો, અથવા મને આવા એક્ઝામ્પલ્સ યાદ નથી રહેતા, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ચિંતા ચિતા સમાન છે. પણ આ લેક્ચરની અંદર હું જેટલા એક્ઝામ્પલ્સ આપું છું, બસ તમે એને શાંતિથી જોવો, વિચારો અને સમજો કે આ ઉદાહરણ કઈ રીતે આ વર્ગીકરણનો એક ભાગ છે. બાકી આગળના ટોપિક્સની અંદર જ્યારે આપણે આગળ વધશું ત્યારે આવા એક્ઝામ્પલ્સ તમે તમારી રીતે લખી શકશો, એ મારી ગેરંટી છે. ચલો રેડી? તો શરૂઆત કરીએ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. દીકરાઓ, મુખ્યત્વે કાર્બનિક સંયોજનોને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે એલિફેટિક અને એક છે એરોમેટિક. જે પૈકી એલિફેટિક સંયોજન છે એ કાળા ધુમાડા વગરની જ્યોતથી સળગે. કાળા ધુમાડા વગરની જ્યોતથી સળગે. જ્યારે એરોમેટિક સંયોજન છે કાળા ધુમાડા વાળી જ્યોતથી સળગે. મેં આના વિશે તમને પહેલા જૂના લેક્ચર્સની અંદર પણ અગાઉના લેક્ચરની અંદર પણ ડિસ્કશન કરેલું હતું કે એરોમેટિક કમ્પાઉન્ડ્સ બધા કાળા ધુમાડા વાળી જ્યોતથી સળગે. મતલબ કે જ્યારે તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય કે તમારી પાસે રહેલું કોઈ પણ કાર્બનિક સંયોજન એરોમેટિક છે કે એલિફેટિક, તો જજમેન્ટ ક્યાંથી લેશો? તો તમારે કાંઈ નથી કરવાનું, પોર્સેલિન પીસ લ્યો, એટલે રકાબીને ફોડો, તેમાંથી મળતો કટકો, તેની અંદર કાર્બનિક સંયોજન રાખો અને તેને બર્નસન બર્નરની ફ્લેમ ઉપર ગરમ કરો અને જો ટાયર સળગાવો અને જેવો ધુમાડો ઉત્પન્ન થાય, એવો કાળો ધુમાડો ઉત્પન્ન થાય, તો સમજી લેવાનું કે તે કાર્બનિક સંયોજન છે એરોમેટિક સંયોજન છે. જ્યારે જો કાળા ધુમાડા વગરની જ્યોતથી સળગે, મતલબ કાળો ધુમાડો ઉત્પન્ન ન થાય, તો તે સંયોજન છે એ એલિફેટિક સંયોજન છે. ચલો રેડી? તો આવા એલિફેટિક સંયોજનની અંદર હાઇડ્રોકાર્બનના બેઝ ઉપર જઈએ તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, અથવા તો એ આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન યુક્ત સંયોજનો, એટલે કે જેની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય, ત્યારે જે સંયોજનો બને છે એ બધા એલિફેટિક સંયોજન કહેવાય. એટલે એલિફેટિક સંયોજનો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન યુક્ત સંયોજનો છે, જેને પણ મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. દીકરાઓ, અચક્રીય એલિફેટિક કાર્બનિક સંયોજન અને ચક્રીય એલિફેટિક કાર્બનિક સંયોજન. દીકરાઓ, એ ચક્રીય એલિફેટિક કાર્બનિક સંયોજનને એલિસાયક્લિક કમ્પાઉન્ડ્સ તરીકે પણ ઓળખી શકાય છે. રેડી? એટલે કે એસાયક્લિક કમ્પાઉન્ડ એન્ડ સાયક્લિક કમ્પાઉન્ડ. એસાયક્લિક એટલે અચક્રીય એલિફેટિક અને સાયક્લિક એટલે ચક્રીય એલિફેટિક સંયોજન. મતલબ એલિફેટિક સંયોજનને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકે, જેની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ તો અચક્રીય એલિફેટિક સંયોજનો. ચાલો એને એક્ઝામ્પલ લઈએ વન બાય વન. રેડી? હું આ ક્લાસિફિકેશન તમારી સામે રાખું છું અને તેના એક્ઝામ્પલ્સ તમારી સમક્ષ રાખતો જાઉં છું. અચક્રીય એલિફેટિક સંયોજનો. ચાલો ઉદાહરણ આપું. અચક્રીય એલિફેટિક સંયોજનો. મતલબ કે એવા કાર્બનિક સંયોજનોના ઉદાહરણ પસંદ કરો કે જેના બંધારણમાં ચક્ર ન હોય. ફોર એક્ઝામ્પલ CH3, CH2, CH2, CH3, આ એક બ્યુટેન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અચક્રીય. તમે બંધારણમાં કે ચક્ર નથી જોઈ શકતા. હજી એક્ઝામ્પલ આપણે આગળ વધારીએ તો
CH3CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH2Cl હેલોજન ક્રિયાશીલ સમૂહ ધરાવતું એક એવું ડબલ બોન્ડ ધરાવતું આલ્કીન વ્યુત્પન્ન. આ સંયોજન પણ તમે જોઈ શકો છો. ભલે એનું બંધારણ તમે જો, હા તમારા મનમાં પ્રશ્ન ઉભો થાય કે સર આનું નામ કેમ આપવું. નામની ચિંતા ન કરો. શાહરુખ ખાન કહી ગયો છે નામ મેં ક્યાં રખા હે, પણ કેમેસ્ટ્રીમાં નામ મેં જ બધું રખા હે. નામ મેં જ બધું રખા હે મતલબ નામ જરૂરી છે, કેમ કે કોઈ પણ કાર્બનિક સંયોજનોને એકબીજાથી અલગ કરવા માટે નામ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ નામ કેમ આપવું એની ચિંતા નથી કરવાની. અત્યારે તમારે તો કાર્બનિક સંયોજનના ક્લાસિફાઈડ ક્લાસ વર્ગમાં તમારે વર્ગીકૃત કરવાના છે. એનું બંધારણ જોઈને નામ નથી જોવું. નામ આપણે નેક્સ્ટ જ્યારે આગળના ટોપિક્સ જોશું અને IUPAC નોમેનક્લેચરનો અભ્યાસ કરશું ને દીકરાઓ, ત્યારે તમને નામ આવડી જશે. ધીમે ધીમે આગળ વધી, બરાબર. ધીરજના ફળ મીઠા હોય. ચાલો, તો આ એક સંયોજન જોવો જસ્ટ. શું તમને આમાં ક્યાંય ચક્ર દેખાય છે? નહીં. તો ભલે ને આલ્કીન, આલ્કાઇન, સંતૃપ્ત, અસંતૃપ્ત જે હોય તે, પણ ચક્ર નથી એટલે અચક્રીય એલિફેટિક સંયોજન. ચાલો નેક્સ્ટ, હજી એક એક્ઝામ્પલ. CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH. આ એક ઉદાહરણ લખી દીધું જેની અંદર સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ છે, મતલબ આલ્કીન આલ્કાઇન બધું ટૂંકમાં મર્જ થયેલું એક એક્ઝામ્પલ તમારી સામે રાખું છું. નામની જરૂર નથી, હું નામ આપતો પણ નથી. એકચ્યુઅલી આનું નામ એવું થાય છે 1 2 3 4 5 મતલબ પેન્ટ 3 in 1 આયન. આ એનું નામ છે. મેં કેવી રીતે નંબર આપ્યું? તમને એમ થાય સર તમે શું ગણ્યું? 1 2 3 4 5 આ કાર્બનની સંખ્યા ગણી છે. આ મેં IUPACના નિયમોને આધારે નામ આપેલ છે, કારણ કે મને IUPACના નિયમોનો ખ્યાલ છે અને તમને ખ્યાલ નથી. આથી તમે ચિંતા ન કરો, તમને બધાના નામ આવડી જશે જ્યારે તમે IUPACના નિયમો ભણશો અને હું ભણાવીશ. રેડી? ચાલો, અત્યારે જસ્ટ એક્ઝામ્પલ જુઓ. આ પણ એક પ્રકારનું અચક્રીય જ એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, એટલે કે એલિફેટિક કાર્બનિક સંયોજન છે. હજી એક એક્ઝામ્પલ લાઈક CH3CHOH CH3 CH3CH2 C ડબલ બોન્ડ O CH3 like CH3 C ડબલ બોન્ડ O CH3 like CH3CHO like CH3 C ડબલ OH. ઓહો, ઘણા બધા સંયોજનો લખ્યા કે જેની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહો છે. OH CO CO COOH CHO. મતલબ આ જુદા જુદા સંયોજનો જો. આનું નામ છે પ્રોપેન્ટુઓલ, આ એસિટોન, નેલ પોલિશ રિમૂવર. છોકરીઓ તમે જે નખ જે નેલ પોલિશ કરેલ છે એને રિમૂવ કરવા માટે જે પદાર્થ વાપરો છો, લિક્વિડ એસિટોન છે, જે સોલ્વન્ટ તરીકે વર્તે, જે નેલ પોલિશને દ્રાવ્ય કરી દેશે. તો આ બધા સંયોજનો, નામની ચિંતા ન કરો, નામ આપણે જોઈ લેશું છેલ્લે, પણ ટૂંકમાં એના સ્ટ્રક્ચર જોવો. તમને ક્યાંમાં સાયકલ દેખાતી નથી. આથી આ પ્રત્યેક સંયોજનો અચક્રીય એલિફેટિક કાર્બનિક સંયોજનો છે. કેવા? અચક્રીય એલિફેટિક કાર્બનિક સંયોજનો. રેડી? મતલબ કે એલિફેટિક કાર્બનિક સંયોજનોમાં અચક્રીય સંયોજનોની વાત આવે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે જોશું. ચક્રીય સંયોજનો, ચક્રીય એલિફેટિક સંયોજનો. પરંતુ આ ચક્રીય એલિફેટિક સંયોજનોને દીકરાઓ મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ભાગ 1 સમચક્રીય અને ભાગ 2 વિષમચક્રીય. ચાલો હવે એનું એક્ઝામ્પલ લો દીકરાઓ. એ એક્ઝામ્પલ લેતી વખતે આ વર્ગીકરણ હું તમારી સામે રાખીશ. તમે જોઈ શકો છો બોર્ડમાં તમને સાઈડમાં એક નાનકડો ફોટોગ્રાફ રાખીશ કે જેની અંદર તમે આ વર્ગીકરણને તમારી સામે જોઈ શકશો અને 1 by 1 વર્ગીકરણને આધારે હું તમને એક્ઝામ્પલ દેતો જઈશ અને વર્ગીકરણ સમજાવતો જઈશ. ચાલો રેડી? ચાલો આગળ વધીએ. ચાલો દીકરાઓ, હવે આપણે ડિસ્કશન કરીએ વર્ગીકરણનો બીજો પોઈન્ટ. એલિફેટિક કાર્બનિક સંયોજનોમાં ચક્રીય એલિફેટિક કાર્બનિક સંયોજન. એને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકો છો દીકરાઓ. એક સમચક્રીય એટલે કે હોમોસાયક્લિક એલિફેટિક અને વિષમચક્રીય એટલે કે હિટ્રોસાયક્લિક એલિફેટિક. સમ અને વિષમ શબ્દને પકડો. સમ એટલે સમાન, વિષમ એટલે અસમાન. હોમોસાયક્લિક તેને ગુજરાતીમાં કહેવાય સમચક્રીય, એટલે એવું કાર્બનિક સંયોજન, એવું ચક્રીય કાર્બનિક સંયોજન
કે જે ચક્રમાં રહેલા પ્રત્યેક ઘટક સમાન હોય, એટલે તે ચક્ર એક જ સમાન તત્વથી બનેલું હોય તો તેને સમચક્રીય હોમોસાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ કહેવાય. દીકરાઓ, તમે સ્પેસિફાઈ કરેલું છે ચક્રના પ્રત્યેક સભ્યો સમાન હોય. ચાલો એના એક્ઝામ્પલ લઈએ. આપ જોઈ શકો છો, આ એક્ઝામ્પલ છે 3 કાર્બન ધરાવતું એક કાર્બનિક સંયોજન, જે એકચ્યુઅલી હાઇડ્રોકાર્બન છે, ચક્ર છે, જેને તમે બંધ રેખા નિરૂપણ દ્વારા આ રીતે પણ દર્શાવી શકો, કેમ કે તેના નિયમ છે બંધ રેખા નિરૂપણમાં કાર્બન અને હાઇડ્રોજનને દર્શાવવાની જરૂર નથી. વિષમ પરમાણુ હોય એટલે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના તત્વો હોય તો તેને દર્શાવવા પડે. તો દીકરાઓ, આ થઈ ગયું 3 કાર્બન ધરાવતું ચક્ર, એટલાનું નામ થશે સાયક્લોપ્રોપેન. 4 કાર્બન ધરાવતું ચક્ર છે સાયક્લોબ્યુટેન. તમે જોઈ શકો છો ચક્રમાં જો પ્રત્યેક ખૂણા ઉપર કાર્બન હોય તો તમે જોઈ શકો છો આ સમગ્ર ચક્ર છે એ કાર્બન દ્વારા રચાયેલું છે. આપ જોઈ શકો છો જ્યારે કાર્બનની બાકીની બે વેલેન્સી હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી હોય, જે મેં તમને અહીંયા ડેશ મેથડ દ્વારા, કન્ડેન્સ્ડ મેથડ અને ડેશ મેથડના કોમ્બિનેશનથી દર્શાવેલું છે. પણ દીકરાઓ, તમે જોશો તો ખ્યાલ પડશે કે આ જે ચક્ર છે એ ચક્રમાં રહેલા પ્રત્યેક સભ્યો એક જ પ્રકારના તત્વ, એક જ પ્રકારના પરમાણુથી સિન્થેસાઇઝ થયેલું છે, બનેલું છે. આથી આવા ચક્રને સમચક્રીય એટલે કે હોમોસાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ કહેવાય. દીકરા, આપ જોઈ શકો છો ચક્રના પ્રત્યેક સભ્યો સમાન છે, પણ પ્રત્યેક સભ્યો કોણ છે? કાર્બન. આથી આને કાર્બોસાયક્લિક કમ્પાઉન્ડ તરીકે પણ ઓળખી શકાય છે. રેડી? તો ચાલો, આ થઈ ગયું ચક્રીય એલિફેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જેની અંદર આ 5 એક્ઝામ્પલ રાખેલા છે. 3 ચક્ર ધરાવતું એક કાર્બનિક સંયોજન છે તેને સાયક્લોપ્રોપેન, 4 કાર્બન ધરાવતું એક ચક્ર છે સાયક્લોબ્યુટેન, 5 કાર્બન ધરાવતું ચક્ર સાયક્લોપેન્ટેન, 6 કાર્બન ધરાવતું ચક્ર સાયક્લોહેક્ઝેન. એવું જરૂરી નથી, કદાચ ઇનકેસ આવું પણ એક્ઝામ્પલ તમારી સમક્ષ રાખવામાં આવે, લાઈક સાયક્લોહેક્ઝેન અને એના ઉપર OH, ત્યારે પણ આને સમચક્રીય જ કહેવાય. દીકરાઓ, આ એક સમચક્રીય કાર્બનિક સંયોજન જ છે. ઇનકેસ માનો કોઈ આવું એક્ઝામ્પલ રાખવામાં આવે, લાઈક Cl, કોઈ આવું એક્ઝામ્પલ રાખે, લાઈક ડબલ બોન્ડ O, આ એક્ઝામ્પલ, ત્રણેય એક્ઝામ્પલ પણ સમચક્રીય જ કહેવાય. દીકરાઓ, ત્યારે તમારા મગજમાં આવો પ્રશ્ન આવે કે ના ના સર, આમાં તો એક વિષમ પરમાણુ તો હાજર છે. ક્યાં? તો કે જો આમાં O, આમાં O, આમાં Cl. પણ દીકરાઓ જોવો, શું એ ઓક્સિજન કે Cl ચક્રનો ભાગ છે? ચક્ર એ ઓક્સિજન કે Cl દ્વારા બનેલું છે? સરખું જોવો. તમને એક ઉદાહરણ દ્વારા આ બંધારણ સમજાવું. આ બંધારણમાં ચક્ર તો આ 6 કાર્બન દ્વારા જ રચાયેલું છે. આ બંધારણ જોવો, એમાં ચક્ર તો છે એ આ 5 કાર્બન દ્વારા જ રચાયેલું છે. આ બંધારણ જોશો તો ખ્યાલ આવશે, ચક્ર છે એ 5 કાર્બન દ્વારા જ રચાયેલું છે, જ્યારે વિષમ પરમાણુ તો ચક્રની બહાર છે. સમચક્રીયનો મતલબ ચક્રની રચના એક સમાન પરમાણુથી થયેલી હોય, પછી બહાર ભલે ને ગમે એટલા જોડાયેલા હોય સાઈડમાં. રેડી? આથી જે ચક્રના નિર્માણમાં, બંધારણમાં પ્રત્યેક સભ્ય એક સમાન હોય તો તેને સમચક્રીય એટલે આ સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોપેન્ટેનોન, ક્લોરોસાયક્લોપેન્ટેન, આવું નામ બોલું છું આ સંયોજનોના જે IUPAC ના નામને આધારે આપું છું. ચિંતા ન કરો, તમને ન ખબર પડતી હોય નામની તો કોઈ ટેન્શન નહીં લેવાનું. IUPAC ના નિયમો ભણશું ને દીકરાઓ ત્યારે બધું આવડી જશે. મોજ કરો. રેડી? આ ત્રણેય એક્ઝામ્પલ પણ હોમોસાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જ કન્સિડર થશે, કારણ કે તેમાં પ્રત્યેક ચક્ર એક જ પ્રકારના તત્વથી બનેલું છે. રેડી? તો આ થઈ ગયું એલિફેટિક સાયક્લિક કમ્પાઉન્ડ, અને એ પણ હોમોસાયક્લિક. જ્યારે બીજું એક્ઝામ્પલ લઈએ હેટ્રોસાયક્લિક, વિષમ ચક્રીય. દીકરાઓ, એક એક્ઝામ્પલ જોવો. આ એક્ઝામ્પલ જોશો, આની અંદર ચક્ર જો 5 સભ્યથી બનેલું છે ચક્ર. આ એક એક્ઝામ્પલ જોવો, 1 2 3 4 5 નાઇટ્રોજન અને 4 કાર્બન, એ 5 સભ્યો ભેગા થઈ અને એક 5 સભ્યોનું ચક્ર બનાવે છે. આ ચક્રમાં તમે જોશો, ચક્રના નિર્માણમાં ખરેખર જોશો ને તો 4 કાર્બન પરમાણુ છે, જ્યારે એક ભાઈ નાઇટ્રોજન ઘૂસી ગયા. મતલબ આ ચક્રના નિર્માણમાં રહેલા 5 સભ્યો પૈકી એક સભ્ય વિષમ છે.
હિટ્રોએટમ, અલગ પરમાણુ, 4 કરતા અલગ. આથી જે કોઈ ચક્રની રચનામાં કોઈ વિષમ પરમાણુ આવી જાય, એટલે જે કોઈ ચક્રની રચનામાં પ્રત્યેક પરમાણુ સમાન ન હોય તો તેવા ચક્રીય સંયોજનને વિષમ ચક્રીય એટલે કે હિટ્રોસાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખી શકાય દીકરાઓ. તો તમારી સામે મેં 2 હિટ્રોસાયક્લિક એલિફેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ રાખેલા છે, જે પૈકી એક છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. આ દીકરાઓ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન શા માટે કહેવાના, હું આગળ એરોમેટિકનું એક્ઝામ્પલ લઈશ. તમે જોઈ શકો છો એરોમેટિકનું એક્ઝામ્પલ લઈશ ત્યારે હું આ નામ કેવી રીતે આપ્યા એ હું તમને ત્યારે સમજાવી દઈશ હમણાં જ, બરાબર. પણ આ નામ દીકરાઓ યાદ રાખવા પડશે, કેમ કે MCQમાં આવી શકે. નીચે આપેલ પૈકી કયું વિષમ ચક્રીય એલિફેટિક સંયોજન છે? ત્યારે પાયરોલ અને ફ્યુરાનને બદલે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન અને ટેટ્રાહાઇડ્રોપાયરોલ વપરાશે. કેમ કે એવું પણ એક્ઝામ્પલ હશે જેમાં ફ્યુરાન અને પાયરોલ પણ હશે. એ બંધારણ કેવું છે આપણે એરોમેટિકમાં જોશું. રેડી? પણ ટૂંકમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, ટેટ્રાહાઇડ્રોપાયરોલ એક પ્રકારના વિષમ ચક્રીય વિષમ ચક્રીય એલિફેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. દીકરાઓ આના સિવાય પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જે હિટ્રોસાયક્લિક એલિફેટિક છે, પણ અત્યારે તમારી સમક્ષ રાખતો નથી. યોગ્ય સમયે બધા તમારી સામે આવી જશે. રેડી? પણ આ 2 એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખો, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે. તો દીકરાઓ આ આપણે વર્ગીકરણ જોઈ ગયા હોમોસાયક્લિક અને હિટ્રોસાયક્લિક. હિટ્રોસાયક્લિક એટલે ચક્રમાં રહેલા પ્રત્યેક સભ્યો સમાન ન હોય, એટલીસ્ટ એક વિષમ ચક્રીય ઘટક તો હોય જ, મતલબ કે અલગ હિટ્રોએટમ હોય જે ચક્રના અન્ય સભ્યથી જુદા પડતા હોય. રેડી? તો આ થઈ ગયા હિટ્રોસાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન અને ટેટ્રાહાઇડ્રોપાયરોલ. રેડી? જે વિષમ ચક્રીય એલિફેટિક કાર્બનિક સંયોજન છે. ચાલો હવે આપણે એક્ઝામ્પલ લઈએ એરોમેટિક કમ્પાઉન્ડ. એરોમેટિક. ચાલો દીકરાઓ હવે આપણે વર્ગીકરણમાં આગળ જોઈએ એરોમેટિક હાઇડ્રોકાર્બન અને એરોમેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ. દીકરાઓ સૌથી પહેલા એરોમેટિક વર્ગ એ એલિફેટિક વર્ગ કરતા જુદો શા માટે છે? તો એના અમુક જેન્યુઇન રીઝન છે. પ્રત્યેક એરોમેટિક સંયોજનો પોતાની એક વિશિષ્ટ આગવી લાક્ષણિકતા ધરાવે છે. એરોમેટિક સંયોજનોમાં એવી લાક્ષણિકતાઓ હાજર છે જે એલિફેટિકમાં જોવા મળતી નથી, અને એની લાક્ષણિકતાઓ પાછળ એમની અંદર જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો છે, જેમ કે સંસ્પંદન બંધારણ, એકાંતરીય દ્વિબંધની હાજરી, સમતલીય રચના, પ્રત્યેક કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ્ડ હોય. રેડી? તો એવા સંયોજનો એરોમેટિક સંયોજન છે અને એમની લાક્ષણિકતાને એરોમેટિક લાક્ષણિકતા કહેવાય. પરંતુ આપણે પ્રત્યેક લાક્ષણિકતા વિશે જ્યારે સ્પેશિયલી એરોમેટિક હાઇડ્રોકાર્બન જે ટોપિક આખો જે ચેપ્ટરની અંદર આપણે ભણશું, એરોમેટિક હાઇડ્રોકાર્બનની બનાવટ, તેના ગુણધર્મો, ઉપયોગિતા, ત્યારે આપણે ડીપલી એની વિશે ચર્ચા કરશું. પરંતુ તમારા માઇન્ડની અંદર એલિફેટિક અને એરોમેટિક વર્ગને અલગ કરવા માટે એમની અંદર એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાને કારણે તે જુદા પડે છે. એટલે મેં અહીંયા થોડા પોઈન્ટ્સ લખેલા છે કે હંમેશા એરોમેટિક સંયોજનો ચક્રીય સમતલીય રચના ધરાવે. આખા એક પ્લાનર હોય જેમાં એકાંતરીય દ્વિબંધ ધરાવતી રચના હોય, એટલે દ્વિબંધ કોન્જ્યુગેશનમાં હોય, ડબલ સિંગલ. જો ચક્રીય રચના, ક્યાંક તમે એવું ન વિચારતા સર અચક્રીય રચના છે પણ એકાંતરીય ડબલ બોન્ડ છે, લાઈક CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તો આમાં તમે જોશો ડબલ સિંગલ એકાંતરીય દ્વિબંધ છે, પણ એ એરોમેટિક ન કહેવાય, કેમ કે એ ચક્રીય નથી. રેડી? એટલે એરોમેટિક લાક્ષણિકતા માટે ચક્રીય રચના, સમતલીય રચના, એકાંતરીય દ્વિબંધ ધરાવતી રચના, એટલે ચક્રના પ્રત્યેક કાર્બન sp2 સંકૃત હોય. વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા ધરાવતા સંયોજનો છે. તે વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે. અસંતૃપ્ત હોવા છતાં તેની અંદર વિશિષ્ટ સ્થાયીતા છે, અને એના સ્થાયીતા પાછળનું મુખ્ય કારણ છે રેઝોનન્સ ઇફેક્ટ, સંસ્પંદન ઘટના. આ સંસ્પંદન ઘટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિકમાંથી, સંસ્પંદન ઘટનાના ટોપિકમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે. પણ આપણે સ્પેશિયલી રેઝોનન્સ ઇફેક્ટ આ ચેપ્ટરના એન્ડમાં જોશું ત્યારે ક્લિયર થશે. પણ ટૂંકમાં એરોમેટિક સંયોજનો રેઝોનન્સ બતાવે, સંસ્પંદનની ઘટના ધરાવે છે.
અને પ્રત્યેક એરોમેટિક સંયોજનોને પોતાની વિશિષ્ટ સુવાસ છે, વિશિષ્ટ સુગંધ ધરાવે છે. રેડી? તો આવા ચક્રીય, જોજો, ચક્રીય એરોમેટિક સંયોજનોને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક સમચક્રીય એરોમેટિક કમ્પાઉન્ડ અને એક વિષમચક્રીય એરોમેટિક કમ્પાઉન્ડ. સમચક્રીય અને વિષમચક્રીય. જે પૈકી સમચક્રીય એરોમેટિક કમ્પાઉન્ડમાં તમે જોઈ શકો કે સર એ તો સ્વાભાવિક છે, એરોમેટિક સંયોજનમાં ચક્રના પ્રત્યેક ઘટકો સમાન હોય. રેડી? તો એને સમચક્રીય કહેવાય. ફોર એક્ઝામ્પલ આપ જોઈ શકો તો પ્રથમ એક્ઝામ્પલ તો જો 6 કાર્બન યુક્ત ચક્ર છે જેની અંદર એકાંતરીય દ્વિબંધ છે. પ્રત્યેક કાર્બન પરમાણુ જો sp2 સંકરણ ધરાવે છે. જો આ કાર્બન 2 જો ડબલ બોન્ડ ધરાવે, આ કાર્બન વચ્ચે ભલે સિંગલ બોન્ડ હોય પણ અહીંયા તો ડબલ બોન્ડ છે જ. આ કાર્બન પણ ડબલ બોન્ડ ધરાવે છે, આ કાર્બન પણ ડબલ બોન્ડ ધરાવે, જ્યારે બંને કાર્બન પણ ડબલ બોન્ડ ધરાવે છે. ઇટ મીન્સ કે પ્રત્યેક કાર્બન પાસે એટલીસ્ટ એક ડબલ બોન્ડ હાજર છે. આથી પ્રત્યેક કાર્બન sp2 સંકૃત છે અને sp2 સંકરણને કારણે રચના થશે સમતલીય. આથી સમતલીય ચક્રીય રચના ધરાવે છે. એકાંતરીય દ્વિબંધ છે, જો ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ. આથી એકાંતરીય દ્વિબંધ ધરાવતી ચક્રીય રચના ધરાવે છે. તો આ જે ઉદાહરણ થયું દીકરાઓ C6H6 એ બેન્ઝીન છે. આથી આ બેન્ઝીન એ એક એરોમેટિક સંયોજન છે અને આ બેન્ઝીનની રચનામાં પ્રત્યેક કાર્બન ઘટકો હાજર છે. મતલબ કે આ ચક્રના બંધારણમાં પ્રત્યેક ઘટક તત્વ સમાન હોવાથી તેને હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ કહેવાય. દીકરાઓ, આ પ્રત્યેક એરોમેટિક સંયોજનોને જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાળા ધુમાડા વાળી જ્યોતથી સળગે. રેડી? કાળા ધુમાડા વાળી જ્યોતથી સળગે છે. તે પ્રત્યેકની એક વિશિષ્ટ ઉપયોગિતા છે. પ્રત્યેક અધ્રુવીય ઘટકો છે જે એરોમેટિક રિંગ છે. બરાબર? તો બેન્ઝીન, ત્યારબાદ જો બે બેન્ઝીન રિંગ એકાબીજા સાથે કનેક્ટ થાય ત્યારે નેપ્થેલિન, આ નેપ્થેલિન બોલ એટલે ફિનાઇલની ગોળી આપણે વાત કરી ગયા હતા. બરાબર? આ ફિનાઇલની ગોળી હશે જ બધાની ઘરે. એક અખતરો કરજો, ફિનાઇલની ગોળીને ગેસ ઉપર મૂકીને ગરમ કરજો, કાળા ધુમાડા વાળી જ્યોતથી સળગશે. કેમ કે ફિનાઇલની ગોળી એ નેપ્થેલિનથી બનેલી છે. નેપ્થેલિન છે. તો નેપ્થેલિન પણ એક પ્રકારનું વિશિષ્ટ એરોમેટિક કમ્પાઉન્ડ છે. તેની પણ એક વિશિષ્ટ સુવાસ છે. આપ સૌ જાણો છો ફિનાઇલની ગોળીની સ્મેલ કેવી આવે. તો નેપ્થેલિન પણ એક હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે. 3 બેન્ઝીન રિંગ જોડાય તો એન્થ્રાસીન, એવા 4 બેન્ઝીન રિંગ જોડાય તો નેપ્થાસીન, 5 બેન્ઝીન રિંગ સળંગ જોડાય તો પેન્ટાસીન. આવા પ્રકારના એક હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે આ બધા. જ્યારે હું તમને ઉદાહરણ આપું છું દીકરાઓ, બાકી આ ઉદાહરણ તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી. તમારે જસ્ટ આ ઉદાહરણ હોય તો જોઈને નક્કી કરી લેવાનું ભાઈ બધા જ કાર્બન્સથી જ બનેલા એક ચક્ર છે. આથી હોમોસાયક્લિક કહેવાય. નામ ન આવડે તો ચિંતા ન કરો, નામ આપણે આગળ સમજી લેશું. બરાબર? સ્ટ્રક્ચર જોઈને ખબર પડી જવી જોઈએ. જો હવે આના ઉપરથી પકડો, આ હોમોસાયક્લિક જ છે. કેમ કે જો ચક્રના બધા જ કાર્બન પરમાણુ છે, ચક્રની રચના બધા એક સરખા પરમાણુથી જ થયેલી છે. આ છે ટોલ્યુઇન, ટોલ્યુઇન માં ચક્રની રચના જુઓ, એકાંતરીય દ્વિબંધ ધરાવતું ચક્ર છે. આ બધાની અંદર કાર્બન પરમાણુ, ચક્રની રચના કાર્બન પરમાણુ દ્વારા જ થયેલી છે. આથી આ હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે. આપ જોઈ શકો છો આ ઉદાહરણ છે બેન્ઝોઇક એસિડ. તમને એમ થાય સર એની રચનામાં ઓક્સિજન તો હાજર છે COOH માં, પણ દીકરાઓ આ ઓક્સિજન છે ચક્રનો સભ્ય નથી. તમે જોઈ શકો છો ચક્રની રચનામાં તો માત્ર 6 કાર્બન જ જવાબદાર છે. આથી આ બેન્ઝોઇક એસિડ પણ હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ જ કહેવાય. આ ફિનોલ છે, લાઈફબોય સાબુમાં જે સ્મેલ આવે, કેમ કે ફિનોલ એક પોતે એન્ટિસેપ્ટિક ગુણધર્મ પણ ધરાવે છે. આથી લાઈફબોય સાબુની બનાવટમાં વપરાય છે. જે રેડ કલરનો લાઈફબોય સોપ આવે એમાં. તો એ ફિનોલ પણ એક પ્રકારનો હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે. એમાં ભલે ઓક્સિજન હોય પણ ઓક્સિજન ચક્રની બહાર જોડાયેલો છે, ચક્રનો સભ્ય નથી. ચક્રની રચનામાં ઓક્સિજન ઇન્વોલ્વ નથી દીકરાઓ. જોવો ખાસ, કેમ કે આ ચક્રની રચના તો માત્ર 6 કાર્બન પરમાણુથી જ થયેલી છે. આથી આવા પ્રત્યેક ચક્રીય સમતલીય સંયોજન કે જેમાં એકાંતરીય દ્વિબંધ હાજર છે તેવા સંયોજનો એરોમેટિક હોમોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ કહેવાય. દીકરાઓ આવા એક્ઝામ્પલ્સ તમારી સામે આવે તો યાદ રાખજો એરોમેટિક હોમોસાયક્લિક કમ્પાઉન્ડ છે. દીકરાઓ આ બંધારણો તમે જુઓ ખાસ, તમને અંદર એક વસ્તુ કોમન લાગશે. કોઈ પણ અણુ જો બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસીન, ટોલ્યુઇન કે ફિનોલ કે કાર્બોક્સિલિક એસિડ કે નેપ્થાસીન કે ફિનાન્થ્રીન કે કોઈ પણ જોશો આવા એરોમેટિક સંયોજનો હાઇડ્રોકાર્બન, જે આપણે ભવિષ્યમાં આના વધારે એક્ઝામ્પલ્સ લેશું, એવા તો ઘણા એક્ઝામ્પલ્સ છે.
તો આ બધા એક્ઝામ્પલ્સમાં એક વસ્તુ તમને કોમન શું દેખાય છે? જો બધામાં બેન્ઝીન રિંગ અવેલેબલ છે. જુઓ, રેડી? તો એવા એરોમેટિક સંયોજનો કે જેના બંધારણમાં બેન્ઝીન રિંગ હાજર હોય, એવા એરોમેટિક સંયોજનો કે જેના બંધારણમાં બેન્ઝીન રિંગ હાજર હોય તેવા એરોમેટિક સંયોજનોને બેન્ઝેનોઇડ્સ તરીકે ઓળખી શકાય. સાંભળજો, બેન્ઝેનોઇડ્સ. તો આ હોમોસાયક્લિક સમચક્રીય એરોમેટિક સંયોજનોને પણ આપણે બે ભાગમાં હજુ વર્ગીકૃત કરી દીધા. એક છે બેન્ઝેનોઇડ્સ, એટલે કે જેના બંધારણમાં બેન્ઝીન રિંગ હાજર હોય. તો એવું બીજું ચક્રીય એરોમેટિક પણ સંયોજન પોસિબલ છે કે જેના બંધારણમાં બેન્ઝીન રિંગ નથી, છતાં પણ તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે, અને એને કહેવાય નોન બેન્ઝેનોઇડ, કેમ કે એના બંધારણમાં બેન્ઝીન રિંગ નથી. તો આપની સમક્ષ એક ઉદાહરણ રજૂ કરું છું જેનું નામ છે ટ્રોપોલોન. એકચ્યુઅલી આ ઓન શબ્દ લાગે છે કીટોનને કારણે. આપણે આઈયુપીએસસી ના નિયમો ભણશું ને ત્યારે તમારી સામે પોઈન્ટ આવશે કે કીટોન યુક્ત સંયોજનો હોય એના નામની પાછળ ઓન પ્રત્યય લગાડવો. તો આમ જો C ડબલ બોન્ડ O એટલે કીટોન કહેવાય. આથી આના નામની પાછળ ઓન આવ્યું છે, ટ્રોપોલોન. તમને એમ કે સર ચક્ર તો છે, પણ ચક્ર છે, બેન્ઝીન નથી, કેમ કે બેન્ઝીનનું ચક્ર 6 કાર્બન યુક્ત ચક્ર હોય. જ્યારે આમાં તમે કાર્બન જોવો 1 2 3 4 5 6 7 7 કાર્બન ધરાવતું ચક્ર. એકાંતરીય દ્વિબંધ જોવો, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. પ્રત્યેક કાર્બન sp2, મતલબ આ ગુણધર્મોને ધ્યાનમાં રાખે છે. આથી આ એરોમેટિક ચક્રીય સમતલીય રચના ધરાવતું એક ચક્રીય એરોમેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, પણ તેના બંધારણમાં બેન્ઝીન રિંગ નથી, એટલે આને કહેવાય નોન બેન્ઝેનોઇડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, નોન બેન્ઝેનોઇડ એરોમેટિક હોમોસાયક્લિક કમ્પાઉન્ડ. હિટ્રોસાયક્લિક નથી દીકરાઓ, કારણ કે એમાં ઓક્સિજન છે ચક્રની બહાર છે. રાઈટ? ઓકે, હવે વિષમ ચક્રીય એરોમેટિક કમ્પાઉન્ડ જોઈએ. છેલ્લો મુદ્દો, વિષમ ચક્રીય એરોમેટિક કમ્પાઉન્ડ મતલબ હિટ્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ. ચાલો એનું એક એક્ઝામ્પલ આપો દીકરાઓ તમારી સામે. CH સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, અને અહીંયા રાખું છું ઓક્સિજન. દીકરાઓ આ સંયોજનને હું આ રીતે પણ દર્શાવી શકું છું બંધ રેખા નિરૂપણ દ્વારા. તમે દીકરાઓ ચક્રીય રચના જોશો તો ખ્યાલ પડશે કે તેમાં ચક્ર છે ને 5 સભ્યોથી બનેલું. જો ખાસ 5 સભ્યો. ક્યાં? જો 1 2 3 4 5 5 સભ્યોથી બનેલું એક ચક્ર છે. પણ શું એ ચક્રમાં રહેલા 5 સભ્યો સમાન છે? નહીં, તેની અંદર એક અસમાન તત્વ આવેલું છે, હિટ્રોએટમ. આથી આવા ચક્રીય એરોમેટિક સંયોજનને વિષમ ચક્રીય એરોમેટિક સંયોજન કહેવાય. મતલબ આ એવા સંયોજન છે કે જેના બંધારણમાં અસમ તત્વ ચક્રમાં હાજર હોય. તો આ જે સંયોજન છે તેનું નામ છે ફ્યુરાન. જે હિટ્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે. હિટ્રોસાયક્લિક વિષમ ચક્રીય એરોમેટિક સંયોજન છે. ચાલો હજી એક એક્ઝામ્પલ આપું તમારી સામે રાખું. દાખલા તરીકે મારી પાસે એક આવું જ સમાન બંધારણ ધરાવતું એક વિષમ ચક્રીય એરોમેટિક સંયોજન છે, પણ તેના બંધારણમાં ઓક્સિજનને બદલે નાઇટ્રોજન જોડાયેલ છે. તો આને બંધ રેખા નિરૂપણ દ્વારા હું આમ પણ દર્શાવી શકું છું. આનું નામ છે દીકરાઓ પાયરોલ. આ પણ એક પ્રકારનું વિષમ ચક્રીય એરોમેટિક સંયોજન જ છે. હજી એક આવું એક્ઝામ્પલ આપું તમારી સમક્ષ. આ બંધારણ તમે જોઈ શકો છો. આમાં 6 સભ્યો ધરાવતું ચક્ર છે. 6 સભ્યો ધરાવતું ચક્ર. એક સેકન્ડ, હું એ છે ઉદાહરણ છે હું અહીંયા લખી દઉં.
આ જે ચક્ર છે એ 6 સભ્ય ધરાવતું ચક્ર છે. એ 6 સભ્યો પૈકી અહીંયા આપ જોઈ શકો છો આ નાઇટ્રોજન એક અલગ પડે છે જ્યારે બાકીના 5 કાર્બન છે. આથી આ સંયોજનનું નામ છે પિરિડીન. પિરિડીન નામ છે. પિરિડીન એક પ્રકારનું અધ્રુવીય એરોમેટિક કાર્બનિક દ્રાવક છે. આનો ઉપયોગ એ ઉદ્યોગોની અંદર ટૂંકમાં જે કેમિકલ કંપનીઝ છે એની અંદર પેસ્ટિસાઇડ કંપની જંતુનાશકોની બનાવટમાં અને ઇવન ડ્રગ્સ એટલે કે દવાઓની બનાવટમાં પણ ઉપયોગ થાય છે. પણ એક આનો ડ્રોબેક છે. સતત પિરિડીનના સંપર્કમાં રહેવામાં આવે તો કેન્સર પણ થાય અને આ ઉપરાંત માણસમાં નપુંસકતા પ્રેરાય એટલે કે ફર્ટાલિટી પણ ગુમાવે. આથી ધ્યાન રાખજો, વંશવેલો આગળ વધારવા માટે પિરિડીનની હાજરી હોવી જોઈએ નહીં. મતલબ કે પિરિડીનથી માણસોને દૂર રહેવું જોઈએ. તો ચાલો, આ પિરિડીન છે એ પણ એક પ્રકારનો હિટ્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ છે, કેમ કે તેના બંધારણમાં ચક્રમાં 6 સભ્યો પૈકી એક નાઇટ્રોજન છે. દીકરાઓ, આ તો બધા એરોમેટિક થઈ ગયા, પણ આ નામ જુઓ તો કંઈક જાણીતા એવા ફ્યુરાન, પાયરોલ. આપણે હિટ્રોસાયક્લિક એલિફેટિકના એક્ઝામ્પલ્સ લીધા હતા. ચાલો આના ઉપર તમને એના એક્ઝામ્પલ સમજાવું. એક સંયોજન છે CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH CH O. હવે તેમાં આ છે ફ્યુરાન. પણ ફ્યુરાનમાં રહેલા આ બે પાઈ બંધને તોડી નાખીએ અને એની અંદર એક એક હાઇડ્રોજન બધાય કાર્બનને આપી દઈએ તો એનું બંધારણ કંઈક આવું થઈ જશે. જુઓ, CH સિંગલ બોન્ડ CH 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 ઓક્સિજન આવું થાય, જેની અંદર એક એક હાઇડ્રોજન હજી એક્સ્ટ્રા ઉમેરી દઈએ પાઈ બંધ તોડીને તો જે બંધારણ થઈ ગયું. એમાં કેટલા હાઇડ્રોજન ઉમેરીએ છીએ? 4. આથી આ સંયોજનનું નામ થશે, જેનું આમ પણ લખી શકું બંધ રેખા નિરૂપણ દ્વારા. જોઈ શકો છો આપ, નામ થશે ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન, કેમ કે તેમાં 4 હાઇડ્રોજન ઉમેરી દઈએ છીએ. આથી એનું નામ થશે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. ચલો રેડી? આગળ હજી એક એક્ઝામ્પલ લઈએ. લાઈક મારી પાસે પાયરોલ છે. અને પાયરોલમાં રહેલા આ પાઈ બંધને તોડી નાખીએ અને 4 કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન મૂકી દઈએ પાઈ બંધ તોડીને. કેમ કે પાઈ બંધ તોડો એટલે બંને કાર્બનની એક સંયોજકતા ઘટે, તેની અંદર એક હાઇડ્રોજન મૂકી દઈએ અને sp2 સંકૃતમાંથી sp3 સંકૃત થઈ જશે. રેડી? આથી એ જે રચના થશે કંઈક આવી થશે અને આને કહેવાય ટેટ્રા હાઇડ્રો પાયરોલ. જ્યારે આ ઉદાહરણ હતું પાયરોલનું. પાયરોલમાં 2 ડબલ બોન્ડ છે તોડી અને તેની અંદર 4 હાઇડ્રોજન પરમાણુ ઉમેરવામાં આવે ત્યારે પાયરોલમાંથી બની જાય ટેટ્રા હાઇડ્રોપાયરોલ. જેમાં આ બંને બંધારણો છે, આ બંને ઉદાહરણો છે એ છે એરોમેટિક હિટ્રોસાયક્લિક. જ્યારે આ જે એક્ઝામ્પલ છે એ છે એલિફેટિક હિટ્રોસાયક્લિક. ચલો રેડી? તો દીકરાઓ, આપની સમક્ષ આ એલિફેટિક અને એરોમેટિક હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કેવી રીતે રચાણા જોજો. બે એકાબીજા સાથે સંબંધિત જ છે. એરોમેટિક હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડના પાઈ બોન્ડ તોડો ને એમાં હાઇડ્રોજન નાખી દો તો એ એરોમેટિક ગુણધર્મ ગુમાવી દે અને જે સાયક્લિક સ્ટ્રક્ચર ડેવલપ થાય એ બની જાય હિટ્રોસાયક્લિક એલિફેટિક. ક્લિયર? એ જ છે. ચલો રેડી? તો આઈ હોપ કે તમે આ ક્લાસિફિકેશન સમજી ગયા છો. બાકી દીકરાઓ, આવા એક્ઝામ્પલ્સની ચિંતા નથી કરવાની, કેમ કે આપણે આગળના ટોપિક્સની અંદર જ્યારે IUPAC નામકરણ ચાલુ કરશું ત્યારે બધા ટાઈપના એક્ઝામ્પલ્સ તમે તમારી રીતે લખી પણ શકશો અને એના નામ પણ આપી શકશો. રેડી? તો ચાલો દીકરાઓ, આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ મળશું. ત્યાં સુધી રજા લો દીકરાઓ આપની. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.